આગળ સમાચાર મળી રહ્યા છે। ઝાલોદ મામલતદાર કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે હાલ અરજદારોની લાંબી કતારો જોવા મળી આવે છે। ત્યારે વિદ્યાર્થીનીઓ પોતાના જાતિના દાખલા કઢાવવા માટે શાળાનો અભ્યાસ બગાડવા મજબૂર, તેમજ વરસતા વરસાદે ભાડું તેમજ સમય બગાડી વાલીઓ પોતાના બાળકોના જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ત્યારે સમગ્ર બાબતે સામાજિક આગેવાન આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ અનિલભાઈ ગરાસિયાએ રૂબરૂ મામલતદારશ્રીને મૌખિક ફરિયાદ કરી જાતિના દાખલા ત્વરિત ધોરણે કાઢી આપવા રજૂઆત કરી છે। જો સમયસર આ બાબતે પગલાં લેવામાં આવે તો વિદ્યાર્થીનીઓનો અભ્યાસ તેમજ વાલીઓ જે ભાડું ખર્ચ કરી સમય બગાડે છે તેનાથી રાહત મળશે। અને હાલ અરજદારો 2 મહિના કરતા વધુ સમયથી આ જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ રઝળતા જોવા મળી આવે છે। તેમજ વિદ્યાર્થીનીઓનો જે અભ્યાસ છે તે અભ્યાસક્રમ છોડી તે કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। 10 દિવસ થયા આગે છે નથી મળતો। છોકરાને કે તે લઈને આવો દાખલો। શું નામ? અક્ષય મુકેશ બાદલ। ભાડું ખર્ચે ના હો? ભાડો ખર્ચે કેટલો ખર્ચો થાય ભાડું? 20 રૂપિયા દરરોજ? હા, દરરોજ। કેટલા દિવસથી આવો? 6 દિવસ થાય છે। શું નામ તમારું? રેખાબેન મુકેશભાઈ। કયું ગામ? બાદલ। માનુભાઈ રમસુભાઈ, સાયણ ગામ, તાલુકો ઝાલોદ। મામલેદાર કચેરીમાં જાતિના દાખલા માટે રોજે આવવું છે। 1 અઠવાડિયાથી 200 રૂપિયા ભાડું થાય છે। આખો દિવસ બગડે છે। સાંજે ફરી પાછો 5-6 વાગ્યે ઘરે જાઉં। હા, દાખલો આજે બધો મળતો નથી। મોતીઅંડીનો છે। 6 મહિનામાં ફાડ્યો 13 તારીખે અને 7મામાં 3 વાર આવ્યો અને પાછો 8મામાં 2 વાર આવ્યો। આ ત્રીજી વાર 8મામાં બી થાય, હવે 100 વાર થાય આવતા। 6 મહિનાની 13 તારીખનો પાડેલો છે। માસ્તર છે તે સોરાંદા બેહવા દેતો કોઈ તો સોરા આવે ને ત્યાં આવીને કીધા કંઈ રજા પાડે। માસ્તર પાછો આવો છે। સુરતથી 2 વાર આવ્યો અહીંયા દાખલા હારી। શું નામ? સુરેશ। કામ? મોતીઅંડી। દાખલો લેવા માટે હું રોજ આવું પણ મને મળતો નથી। સાહેબ બીમાર કેટલા દિવસથી આવો છો? ઘણા દિવસથી। કેટલા દિવસ? 2-3 દિવસ। 2-3 દિવસથી તમે સ્કૂલના ભણતર પણ બગડે છે તમારું? શું કહે છે સાહેબ? દાખલો લઈને આવવાનું તો ભીખવા નથી। શું નામ તમારું? દામોદ હસન। કયું ગામ? કાકરાડ। આજે હું ઝાલોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યો હતો। ઘણા સમયથી ઝાલોદ તાલુકાની અંદર અલગ અલગ ગામમાંથી લોકો જાતિના દાખલા માટે અને રહેઠાણના દાખલા માટે લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે અહીંયા જે દાખલા માટેની અરજીઓ 6 મહિનાથી હજી સુધી કરેલી તેઓ મળી નથી। એવી રીતે 7માની અને 8માની અરજીઓનો હજી પણ નિકાલ થયો નથી। લોકો દરરોજના આટાફેરા કરે છે, કોઈ સંતોષકારક જવાબ નથી। આજે એમની રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર સાહેબને રજૂઆત કરી કે ટૂંક જ સમયમાં આ 6 અને 7માના જે મહિનાના જે દાખલા છે તરત જ લોકોને ઇસ્યુ કરવામાં આવે। અને લોકોની એવી પણ રજૂઆત હતી કે જે 6 અને 7માના છોડીને 8માના જે દાખલા છે 8મા મહિનાના એ કંઈક લગભગ કે ઓળખાણને અધીન રહીને એમના જગદીશ દાખલા ઇસ્યુ કરે છે। ત્યારે આમ જનતાના ગરીબ લોકોનું કોઈ નથી। ત્યારે આજે હું સાહેબને વિનંતી કરી કે જલ્દીથી જલ્દી આ લોકોના જે દાખલા ઇસ્યુ કરવામાં આવે। અગર જે નહીં કરવામાં આવે ત્યારે અહીંયા હું ધરણા પર બેસીશ એવી સાહેબને ખાતરી આપી છે। સાહેબે પણ મને દાખલા કાઢી આપવા માટેની બાહેધરી આપી છે। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ।